ચેનલ ઓફ વડોદરા। એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિદ્યાર્થી સંગઠન દ્વારા એનઈપીનો નવો કાયદો રદ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એનઈપીનો નવો નિયમ આ વર્ષે લાગુ ન કરવામાં આવે તેવી માંગ સાથે યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યશ ગ્રુપના નિખિલ સોલંકી તથા ભારતીય વિદ્યાર્થી મંચના વિનય સોલંકી તેમજ વિદ્યાર્થીઓ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે યુનિવર્સિટીના સત્તાધીશોની આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। એફઆઈ બીકોમની બીજા સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવી નથી, માટે યુનિવર્સિટીની ભૂલને કારણે વિદ્યાર્થીઓનું એક વર્ષ બગડે તે યોગ્ય નથી અને આને ચલાવી લેવામાં આવશે નહીં। તેના માટે તાત્કાલિક ધોરણે બીજા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવે, સાથે સાથે એનઈપીનો નવો નિયમ આ વર્ષે લાગુ પાડવામાં ન આવે, કારણ કે ગુજરાતની ઘણી બધી સરકારી કોલેજમાં પણ આ નિયમ લાગુ પાડવામાં આવ્યો નથી, તો એમએસ યુનિવર્સિટીમાં પણ લાગુ પાડવામાં ન આવે। જે રીતે ગયા વર્ષે તમામ વિદ્યાર્થીઓને બીજા વર્ષમાં એડમિશન મળતું હતું તે નિયમ યથાવત રહે તેવી માંગ વિદ્યાર્થી સંગઠનના વિદ્યાર્થી નેતાઓએ કરી હતી। યુનિવર્સિટીમાં લાગુ પાડવામાં આવ્યો છે તે નિયમમાં એવું છે કે જો કોઈ વિદ્યાર્થીની ફર્સ્ટ યરમાં એક પણ વિષયમાં એટીકેટી હશે તો તેને સેકન્ડ યરમાં જવા દેવામાં નહીં આવે। તો હું આ સત્તાધીશોને કહેવા માંગીશ કે જ્યારે તમે એનઈપી લાગુ પાડ્યું ત્યારે વિદ્યાર્થીઓને તમે એની માહિતી આપી હતી? નથી આપી। આ લોકોએ વિદ્યાર્થીઓને કોઈ માહિતી આપી નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું આજે એક વર્ષ બગડવા પર આવી ગયું છે। અને હું તો એવું કહું છું કે ચલો આ નિયમની જાણ વિદ્યાર્થીઓને નથી, પરંતુ તમને તો આ નિયમની જાણ હતી ને, તો તમે કેમ વિદ્યાર્થીઓની એટીકેટીની પરીક્ષા ના લીધી? આ લોકોએ હજુ સુધી સેકન્ડ યર બીકોમની એટીકેટીની પરીક્ષા નહીં લીધી, એટલે કે આ લોકોની ભૂલના કારણે આજે વિદ્યાર્થીઓનું એક વર્ષનું ભવિષ્ય બગડશે તેવું લાગી આવે છે। માટે અમે એક જ માંગ લઈને આવ્યા છે કે વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડવું જોઈએ અને એનઈપી નો નવો નિયમ છે એ આ વર્ષે લાગુ પાડવામાં ન આવે, કારણ કે અમે તપાસ કરી છે તો અમને જાણવા મળ્યું છે કે એનઈપી નો નવો નિયમ ગુજરાતની ઘણી બધી કોલેજોમાં લાગુ પાડવામાં આવ્યો નથી। બીજી ગુજરાતની સરકારી કોલેજોમાં પણ કોઈ વિદ્યાર્થીની ફર્સ્ટ યરમાં એટીકેટી હોય તો તે લોકોને સેકન્ડ યરમાં જવા દેવામાં આવ્યા છે, જે રીતે એસપી યુનિવર્સિટીમાં પણ જવા દેવામાં આવ્યા છે। તો આપણી એમએસ યુનિવર્સિટીમાં પણ આ નિયમ આ વર્ષે લાગુ પાડવામાં ન આવે અને જે રીતે એમએસ યુનિવર્સિટીનો જે નિયમ ચાલતો આવ્યો છે કે ભલે એટીકેટી હોય તે લોકોને સેકન્ડ યરમાં એડમિશન આપવામાં આવે છે, તે એડમિશન તે પ્રોસેસ ચાલુ રાખવામાં આવે। જ્યારથી આ ગુજરાત સરકારે કોમન એક્ટ લાગુ કર્યો છે ત્યારથી જોવા જઈએ તો ગુજરાત સરકાર ક્યાં ને ક્યાં અને એજ્યુકેશન મિનિસ્ટ્રી ક્યાં ને ક્યાં આપણને સૂતા જોવા મળી છે। વાત કરીએ જ્યારે જૂન અને જુલાઈમાં જ્યારે પ્રવેશ પ્રક્રિયા ચાલુ હતી ત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓને બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે, જેની અંદર જોવા જઈએ તો ગુજરાત સરકારે જીકાસ જે પોર્ટલ બનાવ્યું છે તેની અંદર 300 રૂપિયા તો ઉઘરાઈ લીધા છે। જોવા જઈએ તો એમાં કરોડોનું તેમણે ઉઘરાણી કરી છે, પરંતુ છેલ્લા ખો આપી દીધો છે તમામ યુનિવર્સિટીઝને પછી કીધું છે કે તમે આવી રીતે હેન્ડલિંગ કરી શકો છો। પણ જ્યારે વાત કરીએ કે દર વર્ષે એફવાયમાં કેટી હોય ત્યારે તેને ટીવાયમાં એડમિશન નહોતું મળતું, પરંતુ જ્યારથી આ નિયમ લાગુ પડ્યો છે ત્યારથી એમ કહેવામાં આવી રહ્યું છે તમામ ફેકલ્ટીઝમાં અને ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીમાં કોમન એક્ટ લાગ્યો હોવા છતાં માત્ર જોવા જઈએ તો એમએસ યુનિવર્સિટીમાં આ નિયમ કેમ? આ યુનિવર્સિટીની અંદર જોવા જઈએ તો પ્રાઇવેટાઇઝેશન જે કોલેજો છે એને બઢાવો કરવામાં આવી રહ્યો છે અને એફવાયમાં કેટી હોય તો તેઓને એસવાયમાં એડમિશન નહીં આપવામાં આવે, આવી વાત ચાલુ છે। અને આવનારા સમયની અંદર જોવા જઈએ તો ગુજરાત સરકાર દ્વારા અને યુનિવર્સિટી દ્વારા એફવાયમાં કેટી હોય તો વિદ્યાર્થીઓને સમય આપવો જોઈએ કે થોડો સમયની અંદર એસવાયમાં એ લોકોને એડમિશન મળવું જોઈએ, જેથી કરીને પહેલા વર્ષમાં કેટી હોવા છતાં તેમની કેટી સોલ્વ કરીને તેઓ ટીવાયમાં પ્રવેશ મેળવી શકે છે। માંગણી એ છે, અમારી માંગ એ જ લઈને આવ્યા છે કે એસવાયમાં પ્રવેશ એ લોકોને મળવો જોઈએ। જોવા જઈએ તો આ સપ્ટેમ્બર મહિનો ચાલી રહ્યો છે, ઇતિહાસમાં પહેલી વાર બને છે કે સપ્ટેમ્બર મહિના સુધી હજુ એસવાયના એડમિશન ચાલુ નથી થયા। આર્ટ્સ ફેકલ્ટીની વાત કરીએ તો આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ, લો ફેકલ્ટી, તમામ બધી ફેકલ્ટીમાં જોવા જઈએ એટીકેટી વાળા વિદ્યાર્થીઓની સંખ્યા તો 2000 ની ઉપર જોવા મળી રહી છે, તો તેવા તમામ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ખતરામાં છે। તો અમે એ જ માંગ છે કે એફવાયમાં ભલે તે લોકોની કેટી હોય પણ એસવાયમાં એડમિશન મળે એ લોકોને મળે, જેથી કરીને થોડો સમયગાળો મળે અને ટીવાયમાં તેઓનો પ્રવેશ પ્રક્રિયા થઈ શકે। ધન્યવાદ।